सुवाली बीच वॉच टावर और सुवाली बीच पुलिस चौकी का उद्घाटन कमिश्नर श्री अनुपम सिंह गहलोत द्वारा किया गया, जिसका लार्सन एंड टर्बो कंपनी से अपने सहयोग से निर्माण कराया। सुवाली बीच पे आने वाले पर्यटक की सुरक्षा को देखते हुए निर्माण किया गया। वंदे भारत न्यूज से रिंकू सोनी। चाहिए हमारे पुलिस कर्मियों के लिए सुवाली दोनों पुलिस हमने वो महिला क्या किया इसके साथ किया ना प्रोग्राम। हाँ वही उन्होंने ये इम्पोर्टेंट स्टेप लिया है सुवाली की तरफ, तो जोरदार तालियां होनी चाहिए, तालियां रुकनी नहीं चाहिए। दोस्तों आपने ये कदम उठाया है, थैंक यू सो मच पुलिस ऑफिसर कि हमारी जो पुलिस कर्मी है वो कैसे हमारे मैं हमारे सीपी सर और हमारे एमएलए सर से आग्रह करना चाहती पुलिस स्टेशन જે દરિયાકાંઠાનું પોલીસ સ્ટેશન છે સુરત શહેરના, અને એમાં ખાસ કરીને સુવાલી બીચ છે જ્યાં લગભગ સેટરડે સન્ડે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને રવિવારના દિવસે 15,000 વધુ લોકો અહીંયા આપણા મનોરંજન અર્થે અને વેકેશન બિતાવવા માટે બાળકો અને વડીલો સાથે આવે છે। તેના સુરક્ષાને ધ્યાનમાં રાખી આજે અમારા વિસ્તારમાં આવતી તમામ જો કંપનીઓ છે એના સહકારથી સુવાલી બીચ ચોકી અને એક વાચ રાખવા માટે એક વાચ ટાવરના ઇનોગ્રેશન जो કરવામાં આવે। માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને अन्य जो અમારે લગભગ 10 ગામના સરપંચશ્રીઓ અને નગર ગ્રામીણજનો અને ઇન્ડસ્ટ્રીના લોકો અમારા પોલીસ અધિકારીઓ હાજર હતા। અને આ એક વિસ્તાર એવા છે કે અહીંયા સુવાલી બીચ ફેસ્ટિવલના લીધે જો છેલ્લા 2 વર્ષ થાય છે જેમાં લગભગ 3 લાખ લોકો આવે છે, તો આ વખતે બી લગભગ 5 લાખ લોકો અહીંયા આવશે। 3 દિવસના ફેસ્ટિવલ जो 15 ડિસેમ્બર પછી થવાના છે, તો એનું બી ધ્યાન રાખીને આ વિસ્તારના जो પોલીસના અમારા સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથોસાથ આ વિસ્તારમાં અમે વાયરલેસ બેઝડ जो સોલર બેઝડ કેમેરાઓ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ, જેથી આ સમગ્ર વિસ્તારના લોકોને કોઈ તકલીફ નહીં પડે અને સાથોસાથ જ્યારે પણ જરૂર પડે તો લોકોને મદદ આપી શકાય। આ આશયથી આજના બંનેના ઉદ્ઘાટન કરવામાં આવેલા છે અને અમે ઉમ્મીદ રાખીએ છીએ कि प्रजाના સહયોગથી जो અમારા દરિયાકાંઠાના સુરક્ષાના પ્રશ્નો હોય છે, પ્રજા અમે જે રીતે સહયોગ કરે છે, તો અમારી जो ફરજ છે અમે એટલે મહેનત કરી અમે પ્રજાને સુરક્ષિત રાખીએ।